હેલો ફ્રેન્ડ્સ, ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર આપણે બધા ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યા. એ બધા ટોપિકને કમ્બાઈન કરીને જે મિસલેનિયસ ટાઈપના ક્વેશ્ચન હોય કે જેમાં બધા ક્વેશ્ચનોનું મિક્સચર હોય, બધા કન્સેપ્ટ એકબીજાની સાથે મર્જ થતા હોય અને એકદમ ખાસ શાનદાર કહી શકાય એવા ક્વેશ્ચનો આપણે આ ટોપિકની અંદર ભણવાના છે. ક્વેશ્ચન ગણવાની સિસ્ટમ આપણે કેવી રીતે રાખશું કે પહેલા હું તમને ક્વેશ્ચન બતાવું, એની અંદર 4 ઓપ્શન હશે અથવા ન્યુમેરિકલ વેલ્યુ ક્વેશ્ચન હશે. પછી તમારે ક્વેશ્ચનને જાતે ટ્રાય કરવાનો છે. 5 થી 10 મિનિટ સુધી ટ્રાય કરો, સ્ક્રીનને પોઝ કરો અને પછી તમે આન્સર જોશો તો એની અંદર વધારે ક્લેરિટી આવશે. કેમ કે એકદમ સિલેક્ટેડ મટીરિયલોમાંથી જે સિલેક્ટેડ ક્વેશ્ચન કહેવાય એવા ક્વેશ્ચનો આ ટોપિકની અંદર છે. જો ફર્સ્ટ ક્વેશ્ચન આ છે, આ JEE 2019 નો પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સ્ક્રીન પોઝ કરો અને ફટાફટ ચલો ક્વેશ્ચન ટ્રાય કરો, પછી આપણે સોલ્યુશન જોઈએ. જો હવે આ એવા ક્વેશ્ચન કહેવાય કે જે ક્વેશ્ચન તમને પ્રૂફ કમ્પ્લીટ આવડતું હોય ને કે આપણે ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ, આ પ્રૂફ રિયલમાં ક્યાંથી કર્યું હતું, આ પ્રૂફ તમને ક્લેરિટી સાથે આવડતું હોય તો જ આવા ક્વેશ્ચનનો આન્સર આવી શકે. તો એટલા માટે જો આપણે ડિટેલમાં આ ક્વેશ્ચન સમજીએ કે અહીંયા ઉપગ્રહ છે અને અહીંયા આર અંતર પર, હવે અહીંયા કોઈ ગ્રહ કે ઉપગ્રહ છે એવું નથી આપ્યું, અહીંયા ખાલી ઘનતા આપી છે. મતલબ આ કેન્દ્ર છે જ્યાં આર બરાબર 0 છે, તો ઘનતા બરાબર આર બરાબર 0 રાખો તો ઘનતા બરાબર લગભગ ઇન્ફાઇનાઇટ જેવું છે. જેમ જેમ આર વધતો જાય એમ કન્ટિન્યુઅસલી ઘનતા બદલાતી જાય છે. કયા સૂત્ર અનુસાર બદલાય છે? તો k/r². આર ને તમે ધીમે ધીમે વધારતા જાઓ તો ધીમે ધીમે કરતા ઘનતા ઘટતી જાય છે. કોઈ પણ ગ્રહની ફરતે આવું જ હોય. કોઈ પણ ગ્રહની ઘનતા વધુમાં વધુ ક્યાં હોય તો એના એકદમ મેન્ટલ એટલે કે કોર, એનો જે ન્યુક્લિયસ કહીએ, ન્યુક્લિયસ આખા સૂર્યનું જે કેન્દ્ર હોય ત્યાંની ઘનતા, એનું તાપમાન સૌથી વધારે હોય. જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ ઘનતા કન્ટિન્યુ બદલાતી જાય. બરાબર? તો ઘણા અંતર સુધી આ રીતે બદલાતી જાય છે. આપણો ઉપગ્રહ અહીંયા આર અંતરે છે, જે વર્તુળાકાર કક્ષામાં ફરે છે. સમજો કે m દળનો ઉપગ્રહ છે અને v વ્યક્તિ ફરે છે, તો આપણે આ m દળના ઉપગ્રહ પર બળ ખાલી કોના લીધે લાગે? તો આપણે હંમેશા આપણી સિસ્ટમ શું છે, જે જગ્યા પર આપણે બળ શોધવું છે ત્યાં આપણે આમાં એક સર્કલ બનાવવાનું. એ સર્કલની અંદર ઘેરાતું જેટલું પણ દળ હશે, આપણે કેપિટલ M દળ ધારી લઈએ. જેટલું પણ એની અંદર ઘેરાતું દળ હશે એ બધું દળ એના પર ગુરુત્વાકર્ષી બળ લગાવે. બરાબર? તો જો આપણે સમજીએ. આપણે એમ કહીએ કે બે બળ બેલેન્સ થવા જોઈએ, mv²/r સ્મોલ r, અને બીજું સાથે કયું બળ બેલેન્સ થવું જોઈએ? g કેપિટલ M સ્મોલ m/r². આ બંને એકબીજાની સાથે બેલેન્સ થવા જોઈએ કમ્પ્લીટ. તો હવે તમે ધ્યાન આપો. હવે આપણે આ m દળને શું લખી શકીએ? આ બધું દળ છે આપણે અહીંયા કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવી રીતે માન્યું છે. હવે એવું પણ પાછું ક્યારે માની શકાય કે જો k ચલે છે k/r² છે, મતલબ તમે કોઈ કોમન રેડિયસ લેશો તો એ કોમન રેડિયસ પરના જેટલા પણ પોઈન્ટ આવતા હશે એ બધા પોઈન્ટ પર રો સરખો જ હશે, ઘનતા સરખી જ હશે. તો આપણે ખાલી આવું માની શકીએ. દરેક સવાલમાં આવું ન માની શકાય. મોટા ભાગે તમને આ રેડિયસના ફોર્મમાં તમને ઇક્વેશન આપ્યું હશે તો જેમ જેમ રેડિયસ બદલાતી જાય એટલે એક્ઝેક્ટલી શું બનતું જાય? એક મોટો ગોળો છે, નક્કર ગોળો. તમે એમ સમજો કે આ મોટો નક્કર ગોળો શેનો બનેલો છે? તો નાના નાના ગોળાઓનો બનેલો છે. દરેક ગોળાની રેડિયસ અલગ અલગ છે અને દરેક ગોળાની ઘનતા આ સૂત્ર પ્રમાણે ચેન્જ થાય છે. ઓકે, તો હવે આપણે આ m દળ કેટલું છે એ શોધવું છે. આ સ્મોલ m અને r તો ઉડી જશે. ઓકે, હવે આપણે m દળ શોધીએ. તો m દળ માટે આપણે એવું કહીએ કે નાના અમથા dm દળનું ઇન્ટિગ્રેશન છે. dm દળ લેવા માટે આપણે શું કરીએ? r રેડિયસ પર જઈને dr નો નાનો અમથો એક ટુકડો લઈ લઈએ. હવે આને r ને આને r લેવું છે તો આપણે એક કામ કરીએ, આને કેપિટલ R લઈએ એટલે આપણને ક્યારેય કોઈ કન્ફ્યુઝન ન રહે. બરાબર? r ને આપણે ઉડાવી દીધા એક એક. મોટી રેડિયસને કેપિટલ R લઈએ. r પર જઈને આપણે dr જાડાઈનો એક ગોળો લઈ લઈએ. ગોળાની જાડાઈ dr જેટલી છે. તો આપણે એ શોધવું છે કે આટલા ગોળાની અંદર દળ કેટલું હશે. તો આપણે કેવી રીતે લખીએ? સિગ્માનો યુઝ કરીએ? સિગ્મા નહીં પણ રો નો યુઝ કરીએ. કદ ઘનતા છે ને, તો કુલ દળ m લઈએ તો કુલ કદ કેટલું છે? 4/3 પાઈ કેપિટલ R³. અને નાનું અમથું દળ dm લઈએ તો આટલી અમથી રિંગ નહીં પણ જ્યાં નાનો અમથો નક્કર પોલો ગોળો બનશે એનું ક્ષેત્રફળ કેટલું હશે? તો 4πr² ગોળાનું ક્ષેત્રફળ અને dr જેટલી એની જાડાઈ. બરાબર? તો આવી રીતે આ વસ્તુ આખી બનશે, 4πr² ઇન્ટુ dr. તો આ જો dm કેટલું થઈ જશે? dm ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ 4πr² ઇન્ટુ dr. આવું થાય છે. અને રો પાછો કેટલો છે? અહીંયા કેમ આપણે રો લીધો? કેમ કે રોના ફોર્મમાં લખવું પડશે. રો બદલાય છે ને, k/r² આપણને આપેલો છે.
તો k अपॉन r स्क्वेर इंटू 4πr² इंटू dr આ બંનેને આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો dm ઇઝ ઇક્વલ ટુ 4πk ઇન્ટુ dr આવું આવે છે. હવે કેપિટલ એમ આપણે શોધવો છે તો ઇન્ટિગ્રેશન ડીએમ છે ક્યાંથી ક્યાં સુધી 0 થી r સુધી તો 4πk આખું કોમન આવી જશે અને dr નું ઇન્ટિગ્રેશન કરીએ તો એ r થઈ જાય 0 થી r સુધી તો આ 4πk ઇન્ટુ r આટલું એનું કુલ દળ થયું. બરાબર. હવે આપણે ખાલી સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ આ જ બધું શોધવાનું છે તો ખાલી કારણ વગરની આ કેપિટલ એમ વાળી ડિટેલમાં અત્યારે પડવાની કોઈ જરૂર નથી. હવે જો આ બધો ડેટા આપણે યુઝ કરીએ આની અંદર તો v² બચ્યો છે અહીંયા અને અહીંયા સામે શું બચે છે gm અપોન r બચે છે તો g m કેટલો છે 4πkr અપોન r આ બધું કેન્સલ. જો 4 અચળ છે, પાઈ અચળ છે, k અચળ છે, g અચળ છે, બધું અચળ છે તો આપણે એમ કહીએ કે v બરાબર તો અચળ છે. વેગ અચળ હોય આવું ક્યારે થાય? વેગ અચળ છે ને પાછું તમે સમજો કોઈ પણ r માટે અચળ છે. r તમે કોઈ પણ લેશો તો પણ જો r બધે ઉડે આપણા કેપિટલ r લીધો એના બદલે તમે કોઈ પણ રેડિયસ લેશો બધેનો વેગ અચળ જ આવશે. હવે આ એક થોડી નવી સિસ્ટમ થઈ. વેગ શું થાય? અંતરના છેદમાં સમય. તો કોઈ પણ ઉપગ્રહ 2πr અંતર કવર કરે ને એક ટાઈમ પીરિયડ જેટલો સમય લાગે. 2πr સર્ક્યુલર અંતર આખું કવર કરશે આમ અને ટાઈમ પીરિયડ જેટલો સમય લાગે છે તો આપણે શું કહીએ t ના છેદમાં r બરાબર અચળ આવું થાય. કેમ કે v અચળ છે 2π અચળ છે તો આ t અંશમાં જાય r છેદમાં આવે તો t બાય r ઇઝ ઇક્વલ ટુ અચળ. આવો આખો આનો આન્સર આવશે. પણ મેં તમને કીધું એમ કે આની ક્લેરિટી તો જ આવશે જો તમને પ્રૂફ ડિટેલમાં આવતું હોય. હવે ઘણા લોકો છે ને ઘણા મટીરિયલમાં આ વસ્તુને બહુ કોમન રીતે ડાયરેક્ટ કરી નાખે છે. t² ચાલે છે r³ લખી નાખે. બરાબર. પછી આમ લખે t² બરાબર 4π² અપોન gm ઇન્ટુ r³ આવું થાય. હવે આ m ની જગ્યા પર એ લોકો ડાયરેક્ટ શું લખી નાખે m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી. m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી અને રો ની જગ્યા પર પછી આ લખી નાખે અને v ને 4/3 πr³ લખી નાખે. હવે આમ આ તમે કરશો ને તો આ ક્વેશ્ચનમાં તો આન્સર આવી જશે પણ આ મેથડ રાઈટ નથી. બરાબર. કદાચ આ ક્વેશ્ચનની અંદર તો એનો આન્સર સેટ થઈ પણ જાય છે એટલે ઘણા મટીરિયલમાં આવી રીતે ગણીને આપી દે છે પણ આખો ક્વેશ્ચન ગણવાનું જે કોમન લોજિક છે એ કોમન લોજિક આ છે. જો તમે આ k/r² છે એ k/r² ને બદલીને તમે કોઈ બીજું વિધેય લઈ લેશો ને તો તમારી આ મેથડથી બધા ક્વેશ્ચનનો આન્સર નહીં આવે. બરાબર. એટલા માટે આપણે પ્રોપર સિસ્ટમથી જવાનું કે આ કોઈ પદાર્થની ઘનતા છે એવું નથી પણ આ કઈ રીતે છે કન્ટિન્યુઅસલી કેન્દ્રની સાપેક્ષે યુનિવર્સમાં ઘણા પદાર્થો એવા હોય જેમ કે યુનિવર્સની પોતાની ઘનતા છે એ પણ જેમ જેમ આપણે દૂર જઈએ એમ ઘનતા ફેલાતી જાય. તો જેમ જેમ આપણે કેન્દ્રથી દૂર જતા જઈએ એમ ઘનતા કન્ટિન્યુઅસલી અલગ અલગ ગોળા બનતા જાય છે અને દરેક અલગ અલગ રેડિયસના ગોળાની ઘનતા અલગ અલગ છે અને ઉપગ્રહ અહીંયા ફરે છે. તે ઉપગ્રહનો mv² અપોન r અને ગુરુત્વાકર્ષી બળ બેલેન્સ થવા જોઈએ. આમાં આપણે અલગ શું કર્યું આ m દળ ક્યાંથી આવશે બસ આ જ આપણો મેઇન કન્સેપ્ટ છે. બરાબર. m દળ છે આ ઘનતા પરથી આવશે તો એના ઇન્ટિગ્રેશન પરથી આ કેમ લાવવાનું બસ એ સમજાવવું જોઈએ. ક્લિયર. આ પૂછાયેલો ક્વેશ્ચન છે 2019 નો. જો પછીનો એક ક્વેશ્ચન. ચાલો આ ક્વેશ્ચન ફટાફટ ટ્રાય કરો પછી પહેલા હું તમને આન્સર બતાવી દઉં ને પછી આપણે ગણીએ. આ 2020 નો JEE નો પૂછાયેલો જાન્યુઆરીનો ક્વેશ્ચન છે અને લગભગ બહુ ઓછા વિદ્યાર્થીઓએ આ રાઈટ કર્યો છે. જો આનું સોલ્યુશન આવશે આ બી. હવે આપણે સમજીએ આ ક્વેશ્ચનને પહેલા તો બરાબર. m દળ ધરાવતા સેટેલાઇટને પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં u વેગથી લોન્ચ કરવામાં આવે છે. હવે અહીંયાથી આપણે એને લોન્ચ કરીએ u વેગથી. ક્લિયર. r ઊંચાઈ પર પહોંચે છે. r પૃથ્વીની રેડિયસ છે અને પાછો એના કરતા હજુ ઉપર એક્સ્ટ્રા બીજી r ઊંચાઈ પર પહોંચે છે. r ઊંચાઈ પર પહોંચે પછી એનું જે કુલ m દળ હતું એમાંથી m/10 દળના રોકેટને આપણે રોકેટમાંથી બહાર આવીને વર્તુળાકાર કક્ષામાં પહોંચે છે મતલબ રોકેટ એમાંથી બહાર આવે છે. m/10 દળનું રોકેટ બહાર આવે છે અને બચેલું જે 9m/10 છે m/10 અને 9m/10 ના બે ભાગ પડી ગયા તો આ 9m/10 સીધું એક ઉપગ્રહની જેમ આમ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા લાગે. ઉપગ્રહને ઓરિજિનલી સ્પેસમાં આવી જ રીતે છોડવામાં આવે કે એક વખત ઉપગ્રહ મૂળ પોઝિશન પર પહોંચી જાય પછી રોકેટને એવી રીતે બ્લાસ્ટ કરવામાં આવે કે રોકેટ આમ દૂર જઈને ગમે ત્યાં પડશે પણ અમુક ગતિ ઉર્જાનો એમાં બ્લાસ્ટ કરવામાં આવે કે જેના લીધે આ બાકી રહેલું જે આપણું કામનું ઉપગ્રહનું દળ છે એ ઉપગ્રહના દળને એવો પરફેક્ટ v વેગનો ધક્કો લાગે કે કન્ટિન્યુઅસલી આમ સર્ક્યુલેટ થવા લાગે. બરાબર. હવે આને સર્ક્યુલેટ કરાવવું હોય તો હવે એક વસ્તુ તો ક્લિયર છે કે અહીંયા કઈનો વેગ 0 થોડો થઈ ગયો છે.
જ્યાં એમ દળનો પદાર્થ હતો એનો વેગ કંઈ અહીંયા ઝીરો નથી થઈ ગયો. હવે તો થઈ બી શકે, ન પણ થઈ શકે, આપણે તો માની ન શકીએ કે ત્યાં ઝીરો છે. પેલા આપણે એ શોધીએ કે એમ દળના પદાર્થનો અહીંયા વેગ થાય છે કેટલો. તો આપણે આ પોઈન્ટ 1 નંબર અને આ 2 નંબર વચ્ચે એનર્જી કન્ઝર્વેશન કરવું પડે. તો જો આપણે એનર્જી કન્ઝર્વેશન કરીએ, ki પ્લસ ui ઇઝ ઇક્વલ ટુ kf પ્લસ uf. ki કેટલો? હાફ mu સ્ક્વેર માઇનસ gm કેપિટલ M અપોન r. અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો આપણે v વેગ તો ધારવો જ પડશે. પછી કદાચ 0 પણ હોઈ શકે, પણ એ આપણને પ્રૂફ પરથી ધીરે ધીરે ખબર પડશે. 2r બરાબર, કેમ કે બીજા નંબરની પોઝિશન પર ડિસ્ટન્સ 2r જેટલું છે. હવે જુઓ, આ m તો અહીંયા બધેથી કેન્સલ આઉટ થઈ જશે. આપણે શોધવાનો આપણો ટાર્ગેટ છે v સ્ક્વેર શોધવાનો ટાર્ગેટ છે. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર. જો આપણે થોડુંક ડાયરેક્ટ લખીએ છીએ, કંઈ નહીં, ચાલો નેક્સ્ટ સ્ટેપ બધું કરી નાખીએ. 1/2 એમના એમ રહેવા દઈએ. આને પણ ઉઠાવીને આપણે આમ આવવા દઈએ તો માઇનસ gm અપોન r માંથી gm અપોન 2r જાય તો gm અપોન 2r એક્સ્ટ્રા હજુ બચે. ક્લિયર? તો કંઈક આવું આવશે કે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર માઇનસ gm અપોન r. આ આપણો વેગ આવ્યો. જો ધ્યાન આપજો, એકદમ કેલ્ક્યુલેશનની અંદર કોઈ મિસ્ટેક ન થાય. હાફ mu સ્ક્વેર છે, હાફ mv સ્ક્વેર છે, આપણે v સ્ક્વેરને ત્યાં રહેવા દીધો, આને ઉઠાવીને આમ આવવા દીધો તો gm અપોન 2r આવશે તો બરાબર છે. ચલો, હવે આપણને એક પોઈન્ટ પર વેગ મળી ગયો. હવે આ વેગ v વેગ આ ડાયરેક્શનમાં હશે ઉપર તરફ, અને આપણે રોકેટને બ્લાસ્ટ કરી પછી આ ક્યાં હતો? આ શરૂઆતનો વેગ હતો. હવે અંતિમ આ આખો m દળનો પદાર્થ હતો. હવે એમાંથી જે 9m/10 દળનો પદાર્થ છે, 9m/10 દળનો પદાર્થ, આ ક્યાં જવો જોઈએ? હવે આ ક્યાં આમ તેમ ક્રોસમાં કે આમ તેમ ન જવો જોઈએ. એ સર્ક્યુલર મોશન તો જ થાય જો આ પદાર્થ v1 જેટલા વેગથી, અને v1 વેગ પણ પાછો ફિક્સ જ હોવો જોઈએ કે gm/r જેટલા વેગથી જ આમ જવો જોઈએ. કેમ કે તો જ r અંતરે આવેલી કક્ષામાં r કરતા 2r અહીંયા ખરેખર તો આવશે, કારણ કે 2r અંતરે કક્ષા છે ને, પૃથ્વીના કેન્દ્રથી કક્ષા કેટલી દૂર છે? 2r અંતરે. તો v1 બરાબર √gm/2r અંતરે એ કમ્પ્લીટ આમ સર્ક્યુલર મોશન કરશે. બરાબર, પણ એ સર્ક્યુલર મોશન કરે એના માટે એનો વેગ આટલો જ હોવો જોઈએ, સાથે સાથેની ડાયરેક્શન પણ આ જ હોવી જોઈએ, પરપેન્ડિક્યુલર, તો જ આનો વેગ આટલો આવે. હવે તમે વિચારો, આનો વેગ આટલો લાવવો છે તો 9m/10 દળ તો ગયું. હવે m/10 દળના પદાર્થને કઈ ડાયરેક્શનમાં છોડવો પડે? તો અહીંયા કોમન લોજિકથી તમને દેખાશે કે આપણે m/10 દળના પદાર્થને આમ ક્યાંક ક્રોસમાં છોડવો પડે. હવે જો એ પણ સમજો, ક્રોસમાં છોડવાનું કારણ શું છે? ક્રોસમાં છોડશો તો એનો એક કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં આવશે અને એનો એક કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં આવશે. બે કમ્પોનન્ટ આવશે ને. આપણે અહીંયા થીટા લઈએ તો એનો એક કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં આવશે વેગનો. આપણે એમ ધારી લઈએ કે v2 વેગથી છોડીએ છીએ. બરાબર, હવે v2 વેગથી છોડીએ તો v2 નો એક ઘટક આ ડાયરેક્શનમાં આવશે અને v2 નો એક ઘટક આ ઉપરની ડાયરેક્શનમાં આવશે. આપણે ઘટકોના જ નામ આપી દઈએ, આને v2 અને આને v3 નામ આપી દઈએ. આ v2 શું કામ કરશે? v2 આ વેગ આપવાનું કામ કરશે, અને આ v3 શું કામ કરશે? v3 આ વેગને ઘટાડવાનું કામ કરશે. કેમ કે ઉપગ્રહને અત્યારે તો આ ડાયરેક્શનમાં વેગ હતો ને, એ હોવો ન જોઈએ. એ ડાયરેક્શનનો જે વેગ જે પણ આ બચે છે v સ્ક્વેર, એ v સ્ક્વેર વેગ અહીંયા v વેગ બચે છે, એ v વેગને આ v3 વેગ જેવો છૂટશે એટલે એવો ધક્કો મારશે કે આ ડાયરેક્શનનું, મતલબ y ડાયરેક્શનનું મોમેન્ટમ 0 થવું જોઈએ અને x ડાયરેક્શનની અંદર આ વેગ આવવો જોઈએ. આ આપણું ટાર્ગેટ છે. y ડાયરેક્શનની અંદર કોઈ વેગ બચવો જ ન જોઈએ. કોને ન બચવો જોઈએ? રોકેટને હોઈ શકે, પણ ઉપગ્રહને આ v વેગ બચવો ન જોઈએ. મતલબ એને કોઈ એવો ધક્કો મારવો પડે કે જે ધક્કો, હવે આમ જતા પદાર્થને ધક્કો કઈ ડાયરેક્શનમાં લાગવો જોઈએ? ત્યાં જ લાગવો જોઈએ ને. કેમ કે ધક્કો એના પર આમ નીચે લાગવો જોઈએ, તો જે વસ્તુ આને ધક્કો મારે છે ક્યાં જવી જોઈએ? એ આમ ઉપર તરફ જવી જોઈએ. ક્લિયર? હવે જો બંને ડાયરેક્શનમાં આપણે મોમેન્ટમ કન્ઝર્વેશન કરીએ. y ડાયરેક્શનની અંદર આપણે લઈએ તો y દિશામાં શરૂઆતમાં વેગમાન કેટલું હતું? શરૂઆતનું વેગમાન y ડાયરેક્શનમાં છે m દળનો પદાર્થ v વેગથી જતો હતો. બરાબર, હવે y ડાયરેક્શનનું વેગમાન કેટલું છે? તો m દળના પદાર્થનું 9m/10 દળના પદાર્થને તો y ડાયરેક્શનમાં કોઈ વેગ જ નથી, અને m/10 દળના પદાર્થને y ડાયરેક્શનમાં v3 જેટલો વેગ છે. તો આ બંને કેન્સલ. તો જો v3 કેટલું આવ્યું આપણું? 10v. ક્લિયર? ચલો, આ એક આવ્યું આપણી પાસે. બીજું આપણે v2 લાવીએ. v2 કઈ રીતે આવશે? v2 આપણે લાવવો છે તો આપણે લખીએ કે mv2
શરૂઆતમાં એક્સ દિશામાં મોમેન્ટમ કેટલું હતું? 0 હતું. શરૂઆતમાં એક્સ દિશામાં કોઈ વેગમાન જ નહોતું. પછી એક્સ દિશામાં 9m/10 દળનો પદાર્થ v1 થી જાય છે, જે v1 √gm/2r હોવો જોઈએ, બરાબર. અને m/10 દળનો પદાર્થ નેગેટિવ ડાયરેક્શનમાં v2 થી જાય છે. આ mm ઉડાવી દઈએ, 10 ઉડાવી દઈએ, તો આ v2 કેટલો આવ્યો? તો v2 = 9v1 આવે છે. ચાલો, આ બે વસ્તુ આપણી પાસે આવી ગઈ, v2 અને v3. હવે આપણે શોધવાનું શું છે એક્ઝેક્ટલી? આપણે ઉપગ્રહ રોકેટની ગતિ ઉર્જા શોધવી છે. હવે જો ગતિ ઉર્જા છે એ એક સદિશ રાશિ છે, મતલબ આ બંનેનો પહેલા આપણે v2 અને v3 નો પરિણામી શોધવો પડે, અને પરિણામી શોધ્યા પછી આપણને કિંમતો મળે. તો જો આપણે એક અલગ પેજ લઈએ અને ફટાફટ ગણીએ. જો આપણી પાસે ટોટલ આન્સર કેટલો બચ્યો હતો? આપણી પાસે v3 10v બચ્યો છે. મતલબ આ ડાયરેક્શનમાં અને આ ડાયરેક્શનમાં જે બે કમ્પોનન્ટ હતા v2 અને v3, હવે એમાંથી v2 કેટલો છે અને v3 કેટલો છે? તો v2 છે એ આપણી પાસે આવ્યો 9v1 અને 10v. 9v1 અને 10v. હવે આની અંદરથી v1 આપણો કેટલો આવ્યો છે? જો v² આવ્યો છે u² - gm/r. v² આવ્યો છે u² - gm/r, અને v1 છે આપણો gm/2r. તો v1² આપણો છે gm/2r. ક્લિયર? હવે આપણે ફાઇનલ ગતિ ઉર્જા લખવી છે, તો ગતિ ઉર્જા = ½ mv². આવું થાય. ½ mv², મતલબ v ડેશ નો સ્ક્વેર. આ v ડેશ એટલે આ બેનો પરિણામી થશે. તો આપણે આમ લખીએ, એ બંનેનો પરિણામી v2² + v3² જ થશે ને. હવે એ પદાર્થ પાછો કેટલા દળનો છે? m/10 નો જ છે. તો આપણે અહીંયા m/10 લખવું પડશે. ક્લિયર? હવે જુઓ, તો આ m/20. હવે v2² કેટલો છે? તો v2² ને આપણે લખીએ 9v1². તો 9 9 તો 81v1² પ્લસ v3 નો સ્ક્વેર, તો 100 × v². આવું થશે. તો m/20 81, અને v1² કેટલો છે? gm²/4r². અને આ 100 × v². તો 100 × v² ની જગ્યા પર શું આવશે? u² - gm/r. હવે આનું આપણે સાદું રૂપ આપતા જઈએ. તો m/20 છે અહીંયા આપણી પાસે, પછી આ 81/4 gm²/r² છે, પ્લસ 100u² છે, અને માઇનસ 100 × આ કેપિટલ G છે, gm/ એટલે આ g² m²/r² જ થશે ને આખું, બરાબર. અહીંયા લખ્યું છે આપણે gm/, હા તો આ કેમ આપણે gm/gm²r² કરી દીધું બધું? v1² gm/2r જ છે ને, gm/2r. તો gm/2r. ક્લિયર? તો આ પણ gm/ આ ખાલી r છે. તો ચલો, હવે જે પણ સાદુરૂપ અપાય છે એ સાદુરૂપ આપણે આપતા જઈએ. તો અહીંયા બચેલું છે આપણી પાસે 100u² પ્લસ અહીંયા 81/2 છે ને અહીંયા 100 છે. તો 81 - 200 કરીએ આપણે, તો 81 - 200 તો આપણું થઈ જશે 200 માંથી આપણે 81 માઇનસ કરવા છે તો 119 જેટલું બચવું જોઈએ, બરાબર. તો 119 gm/2r આવું થશે. 100u² - 119 gm/2r. હવે જો કેવા ટાઈપના આપણને ઓપ્શન આપેલા છે, તો 119 વાળો આ એક ઓપ્શન છે, પણ એમાં 12 5m છે. 12 5m જોતા હોય તો આપણે આ 100m ને 12 લઈ લઈએ. 100m ને 12 લઈ લઈએ તો આ m × 5 બચે, 20 અને 100 × 20 થઈ જશે, 20 × 100 થઈ જશે, બરાબર. u² માઇનસ આ 100 12 લીધા ત્યાં છેદમાં 200 થઈ જશે, 119 gm/200r. આ રીતનો તમારો આખો ફાઇનલ ગતિ ઉર્જાનો આન્સર આવશે. આ જ વર્ષનો 2020નો જેડબલઈનો પૂછાયેલો ક્વેશ્ચન છે. મતલબ જેડબલઈમાં ઘણા વિદ્યાર્થીઓ બહુ કાચું કાપતા હોય છે, તો ક્લેરિટી હોવી જોઈએ કે જેડબલઈનું લેવલ આ ચેપ્ટરની અંદરથી આ વર્ષે આવું છે. આ ટાઈપના ક્વેશ્ચનો જેડબલઈમાંથી પૂછાય છે. હજુ જો એક બીજો જેડબલઈનો પૂછાયેલો ક્વેશ્ચન એ આ ટાઈપનો છે. આની અંદર તમને R1 અને R2 બે અલગ અલગ ત્રિજ્યાના m1 અને m2 દળના બે ગોળાઓ માટે
ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલો છે 1 નંબરનો અને 2 નંબરનો, તો m1/m2 નો ગુણોત્તર કેટલો થાય એ શોધવાનું છે. ચલો ફટાફટ ટ્રાય કરો, પછી હું તમને કેલ્ક્યુલેટ કરાવું. જો આન્સર. હવે આપણે ડાયરેક્ટ ક્યાં પહોંચી જવાનું? આ પોઈન્ટ પર. એ જે પીક પોઈન્ટ છે, પહેલા હું તમને આન્સર કહી દઉં. આન્સર ડી આવે છે. આ પીક પોઈન્ટ છે એ કોની કિંમત આપે? આપણને ખબર છે આ ગ્રાફની અંદર આ પીક પોઈન્ટ હોય એ એક્ઝેક્ટલી આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું છે એની કિંમત આપે, અને જે કેટલું હોય gm/r², આટલું હોય. તો જો હવે એ પીક પોઈન્ટ પકડો. પીક પોઈન્ટ મતલબ કે E1 ગુરુત્વાકર્ષી ક્ષેત્રના છેદમાં E2 ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, E1 નું મૂલ્ય 1 નંબરની રેડિયસ પર 2 છે અને E2 નું મૂલ્ય 2 રેડિયસ પર 3 છે. આવું આપણને આપેલું છે. હવે જો પેલા તો આ E1 કેટલો થશે? E1 = gm1/r². હવે એનો r કેટલો? 1 નો r જે છે એ તો અહીંયા 1 પર આવે છે, તો 1². ક્લિયર? હવે E2 કેટલો? gm2 અને આની રેડિયસ કેટલી છે? 2. એ તો આપણને અહીંયા ઓલરેડી આપેલી જ છે, તો 2². હવે E1/E2 આપણે કરીએ તો E1/E2 = 4/1 થઈ જશે આ બંને પરથી. સોરી, m1/m2 × 4/1 થઈ જશે, અને આની કિંમત આપણને 2/3 આપેલી છે. 4 અને 2 ને ઉડાવીએ તો અહીંયા 2 બચે, તો આ m1/m2 ની કિંમત આપણી આવશે 1/6. આવડશે આ રીતે? આ પણ JEE 2020 નો જ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આ ટાઈપની બધી વસ્તુઓ આની અંદરથી પૂછાતી હોય છે. ક્લેરિટી હોવી જોઈએ તો કેલ્ક્યુલેટ કરી શકાય. જો પછી આ પણ એક બહુ સ્ટાન્ડર્ડ મટીરિયલનો બહુ સારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કંઈક એવો છે, પહેલા હું તમને સમજાવી દઉં. તમને gm/r ની કિંમત આવી આપેલી છે. હવે એક ઉપગ્રહ અહીંયા પહોંચાડી દીધો આપણે 4r અંતરે કેન્દ્રથી, અને પછી v1 વેગથી એને આમ છોડી દઈએ છીએ. 30 ડિગ્રીના એંગલ પર v1 વેગથી એને આપણે છોડી દઈએ, તો એ ઉપગ્રહ ઉપવલય ટાઈપની આમ કક્ષા બનાવે ને એક્ઝેક્ટ આ પૃથ્વીના આ પોઈન્ટને ઘસાઈને જાય. તો આપણે એ શોધવાનું છે કે જો આવું થતું હોય તો સ્પીડ v1 કેટલી હશે. ઓકે, ચલો ફટાફટ પહેલા ટ્રાય કરો, પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ. જો સમજો. હવે આ સવાલને વિચારવાની મેથડ એવી હોય કે આ v1 વેગ જે આ ડાયરેક્શનમાં છે, આપણે કેપ્લરનો નિયમ લગાવવો હોય, કોણીય વેગમાનનું સંરક્ષણ કરવું હોય, તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ પર આપણે આ 1 નંબર અને 2 નંબર પર આપણે એમ નામ આપી દઈએ, 1 નંબર 2 નંબર. ત્યાં આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ કરવું છે. તો કોણીય વેગમાનનું સંરક્ષણ કરવા માટે આ પોઈન્ટનું કોણીય વેગમાન લખવા માટે આપણને આ ઘટક જોશે. કારણ કે આ પોઈન્ટ પર સમજો કે 4r અંતરે આપણે કોણીય વેગમાન લખવું છે, તો આ ઘટકનું તો કોઈ કોણીય વેગમાન નહીં આવે. કોણીય વેગમાન ખાલી આ ઘટકનું આવશે, જે કેટલું છે v1 sin 30. કેમ કે 30 ડિગ્રી અહીંયા છે, તો આ આવશે v1/2. જો અહીંયા તો આ જે છે આને પરપેન્ડિક્યુલર જ છે અહીંયા, તો એ v2 નું જ કોણીય વેગમાન ડાયરેક્ટ આવશે. તો પહેલા આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ કરીએ. Li = Lf. શરૂઆતનું કોણીય વેગમાન કેટલું? તો m દળનો ઉપગ્રહ છે અને v1/2 વેગથી 4r અંતર પર ચાલે છે, તો આનું કોણીય વેગમાન થયું. ફાઇનલ કોણીય વેગમાન કેટલું? m દળનો પદાર્થ છે, v2 વેગ છે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એનું r છે. ને આપણે ઉડાવી દઈએ, આ 2 અને 4 ને ઉડાવીને અહીંયા 2 કરીએ, આ r જવા દઈએ, તો v2 = 2v1. આવું એક આપણી પાસે ઇક્વેશન આવે છે. બે અનનોન છે v1 અને v2, તો આપણને બે ઇક્વેશન જોઈએ. ફર્સ્ટ ઇક્વેશન તો આવી ગયું. સેકન્ડ ઇક્વેશન આપણને અહીંયા એનર્જી કન્ઝર્વેશનનું જોઈએ. હવે એનર્જી કન્ઝર્વેશનના ઇક્વેશનમાં એક વસ્તુ બહુ સારી છે કે એમાં કમ્પોનન્ટનો કોઈ મતલબ નથી. કયા પોઈન્ટ પર વેગ છે ત્યાં ગતિ ઉર્જા લખવાની, ફાઇનલ ગતિ ઉર્જા લખવાની હોય, એમાં કોઈ કમ્પોનન્ટ કેવું ન આવે, અને સ્થિતિ ઉર્જા લખવાની. તો આપણે બંને પોઈન્ટ પર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા લખીએ. ki + ui = kf + uf. ઓકે, જો ધ્યાન આપો. શરૂઆતની ગતિ ઉર્જા ½ m અને v1² થી જાય છે. હવે શરૂઆતની સ્થિતિ ઉર્જા લખવા આપણને એ જ ખબર હોવી જોઈએ કે ડિસ્ટન્સ કેટલું છે, તો 4r ડિસ્ટન્સ છે. -g m1 M/4r. અંતિમ ગતિ ઉર્જા કેટલી છે? ½ m v2². અને અંતિમ સ્થિતિ ઉર્જા, તો અંતિમ સ્થિતિ ઉર્જા વખતે પદાર્થ r અંતર પર છે. ક્લિયર? તો જો હવે આમાંથી m પહેલા તો ઉડાવી દેવાના આપણે, તો m ને આપણે ઉડાવી દઈએ. ½ v1² તો આપણી પાસે છે, હજુ આને ઉઠાવીને આમ આવવા દઈએ, તો ½ v2² ની જગ્યા પર શું
4v1 સ્ક્વેર થઈ જશે, કેમ કે v2 ઇઝ ઇક્વલ ટુ 2v1 છે. આને આમ જવા દઈએ, બંનેમાંથી gm બાય r કોમન લઈ લઈએ તો શું આવશે? અહીંયા 1/4 છે અને અહીંયા -1 છે. ક્લિયર? 1/4 -1. હવે જુઓ, અહીંયાથી 1/2 ને કોમન લઈ લે તો અહીંયા બચે -3v1 સ્ક્વેર અને અહીંયા બચે gm અપોન r. હવે gm અપોન r ની આપણને કિંમત આખી આપેલી છે. કેટલી આપી છે? 6.4 ગુણ્યા 10⁷. તો 6.4 ગુણ્યા 10⁷ ઇન્ટુ -3/4. આ -3 ને જવા દઈએ, આ 4 અને 2 ને જવા દઈએ તો અહીંયા 2 બચે. તો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64/2, તો 6.4 ડિવાઈડ બાય 2 એટલે આને 64 કરી દઈએ તો અહીંયા 10⁶ થઈ જશે. હવે બંને સાઈડ વર્ગમૂળ લઈએ તો v1 કેટલું આવી જશે? 64 નું વર્ગમૂળ 8 છેદમાં √2 ઇન્ટુ 1000. તો v1 નો આન્સર આવશે 8000 ના છેદમાં √2 મીટર પર સેકન્ડ, મતલબ કે એ. ક્લિયર? તો આવી રીતે આની ગણતરી થશે આખી. આમાં મેઇન ધ્યાન શું રાખવાનું કે ગતિ ઉર્જા એક અદિશ રાશિ છે, તો વેગના ડાયરેક્ટ જ મૂલ્ય લેવાના હોય અને વેગમાન કોણીય વેગમાન સંરક્ષણ કરતી વખતે આપણે કમ્પોનન્ટ લઈએ અને જે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ છે એનું જ કોણીય વેગમાન લખાય. જો પછી આ ક્વેશ્ચન, આ પણ બહુ સારો ક્વેશ્ચન છે, રકમ વાંચવાનું રહેવા દે, હું તમને સમજાવી દઉં કે આ આપણો સન છે ને એની ફરતે એક ઓર્બિટ 1 માં અહીંયા આ ફરે છે અને ઓર્બિટ 2 માં એક બીજો કોઈ ઉપગ્રહ ફરે છે. આ પોઈન્ટ પર વેગ v1 છે, અહીંયા વેગ v2 છે ને અહીંયા વેગ v3 છે. બરાબર? બધાની રેડિયસને આ આપેલું છે, તો v1 v2 v3 માં સાચો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચલો ફટાફટ ટ્રાય કરો, એકદમ મસ્ત ક્વેશ્ચન છે. જો કેલ્ક્યુલેટ કરીએ આપણે. v1 તો આપણને ડાયરેક્ટ જ ખબર છે. v1 નું ડાયરેક્ટ ફોર્મ્યુલા શું? કેટલા ડિસ્ટન્સ પર છે? r ડિસ્ટન્સ પર છે, તો √gm અપોન r. આ v1 નું ફોર્મ્યુલા થઈ ગયું. હવે v2 v3 નું ફોર્મ્યુલા લાવવું છે. v2 v3 નું ફોર્મ્યુલા લાવવા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે આ આખું ડિસ્ટન્સ કેટલું છે. તો આ 5r/3 અને r/3, તો આખું ડિસ્ટન્સ 2r છે. મતલબ આપણો a કેટલો થઈ જાય? r. ઓકે. બીજું આપણને એમાં એ ખબર હોવી જોઈએ કે આપણો r1 r2 કેટલો છે. r1 અને r2 કેટલા છે? તો r2 કેટલો છે? r2 આપણો છે 5r/3 અને r1 કેટલો છે? r/3. ક્લિયર? હવે જો આપણું ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ હોય તો બહુ વધારે સારું, કેમ કે આની અંદર ફોર્મ્યુલા પ્રૂવ કરવા બેસશો તો વધારે વાર લાગશે. v2 એટલે મેક્સિમમ વાળું ફોર્મ્યુલા લગાવવાનું. તો gm અપોન a 1 + e અપોન 1 - e, તો એક્ઝેક્ટલી હતા શું? r2 અપોન r1. તો v2 નું ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ તો √gm અપોન r તો છે જ, અને r2 અપોન r1 કેટલું છે? 5. એવી જ રીતે v3 નું ફોર્મ્યુલા શું આવશે? મિનિમમ વાળું ફોર્મ્યુલા. તો gm અપોન a અને r1 અપોન r2 આવશે ફોર્મ્યુલામાં. તો v3 ઇઝ ઇક્વલ ટુ √gm અપોન a અને r1 અપોન r2 કેટલું આવશે? 1/5. ઓકે. હવે આ ત્રણને જુઓ તમે સામે રાખીને, તો સૌથી ઓછો વેગ કેટલો આવશે? v3. એનાથી વધારે v1 અને એનાથી વધારે v2. આ ટાઈપનો જે હોય એ આપણો આન્સર. તો v2 સૌથી વધુ, પછી v1 આવશે ને પછી v3 આવશે, તો આ c આખો આપણો સાચો આન્સર આવશે. બરાબર? એટલે ક્લેરિટી વાળો કન્સેપ્ચ્યુઅલ ટાઈપનો ક્વેશ્ચન છે, જો ફોર્મ્યુલા ડાયરેક્ટ આવડતા હોય તો. ઓકે. બાકીના અમુક ક્વેશ્ચન્સ છે એ આપણે થોડા નેક્સ્ટ ક્લાસમાં જોશું. થેન્ક યુ.